જેની ઉપર આપણી પૂર્ણ શ્રદ્ધા છે એવા રામલલાનું 500 વર્ષના સંઘર્ષ પછી આપણે એને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરીને મંદિર દિવ્ય અને ભવ્ય મંદિરનું આપણે દર્શન કરી શક્યા, આપણી પેઢી આપણા યુગમાં આપણે દર્શન કરી શક્યા. પણ સાથોસાથ તમે વિચાર કરો આપણી નાલેશી કેવી થઈ રહી છે. જે લોકો ડાબેરી વિચારધારા ધરાવે છે એટલે કે હિન્દુ વિરોધી, એ લોકો કેવી નોનસેન્સ કહી શકાય એવી પણ ટિપ્પણી કરી રહ્યા છે કે જે પ્રભુ પોતાનું મંદિરની આવક બચાવી નથી શક્યા ચોર લોકો પાસેથી, એ સમાજનું મારું તમારું શું ભલું કરે? તો આપણે ટોણો ખાવો પડે છે ને અત્યારે. બિલકુલ સાચી વાત. આ સૌથી મોટી હેરાનગતિ. પૈસા ગૌણ છે, 200 કરોડ ખાઈ ગયા, 500 કરોડ ખાઈ ગયા, બધું છોડો, પૈસા પૈસા હોતા હે, પણ સૌથી મોટી નૈતિકમાં એક તો રામ મંદિર, એ પાછું અયોધ્યાનું રામ મંદિર, એ વેદમાં અને પુરાણોમાં જેનો ઉલ્લેખ છે એવું ભગવાન પ્રભુ શ્રી રામની જન્મભૂમિ, ન્યા આવું થાય છે, ઈ પરાકાષ્ઠા જેની કોઈ સીમા નહીં એવી એક તો આ ઘટના છે. હવે 13મી તારીખે એસઆઈટી બની હતી, 13મી જૂન અને 23મી જૂને 10 દિવસમાં એને 20 નો રિપોર્ટ આપી દીધો. અને એફઆરઆઈ હવે ગઈકાલે તમે કીધું જે ટ્રસ્ટના જે ભાઈ છે એને કીધું, કૃષ્ણ મોહનજી, એને ફરિયાદી બન્યા ને પછી એફઆરઆઈ થઈને હવે બધું એમાં એસઆઈટી એ કીધું કે ભાઈ તમે એક તો આ ટ્રસ્ટને ફરીથી ગઠન કરો, આ જે છે ગડબડ ગોટાળા વાળું છે, અને છેલ્લા 5 વર્ષના જે ચડાવો અહીંયા આવ્યો હોય એના તમે અમને રિપોર્ટ આપો વગેરે વગેરે.